अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। आत्माना सुखनो अनुभव कोने कहेवाय अथवा केवो कहेवाय कि जेथी अमने खबर पड़े कि अनुभव थयो अथवा तो ना थयो अथवा तो ओछो थयो कि वधतो थयो, ए खबर केवी रीते पड़े? पारासीसी तारे ज्ञानी कहे छे, हे जीव, आत्मानो अनुभव तो सातत्य रूपे होय छे। केवो होय छे? थोड़ो आवे ने थोड़ो ना आवे, વધારે હોય ને ઓછો આવે, એવું થતું નથી। આત્માના અનુભવમાં એવું નથી થતું, ભૌતિક બાબતમાં એવું થાય। શરૂઆતમાં બહુ ગરીબ હોય ને થોડા પૈસા આવે એટલે આનંદ થાય, વધારે આવે એટલે વધારે આનંદ થાય, એનાથી વધારે એટલે વધારે આનંદ થાય। પછી એક લિમિટ પછી આનંદ જેવું ના રહે, આવે છે એટલું રહે પણ આનંદ વધે નહીં। ભૌતિક બાબતની વાત છે। આત્માની બાબતમાં એવું નથી, આવી રીતે વધઘટ થતો નથી, ઓછો વધતો થતો નથી, એનું સાતત્ય હોય છે। શું હોય છે? એના અનુભવનું સાતત્ય હોય છે। તો એ સાતત્યવાળો અનુભવ અમારે કઈ રીતે માપવો, અનુભવવો, એમ અમને કેવી રીતે ખબર પડે કે આ આત્માનો અનુભવ છે, સાતત્યવાળો છે, એ અમને સમજાયું શબ્દની ભાષામાં। અનુભવની ભાષામાં કઈ રીતે સમજાય? તારે ત્યાં આગળ જ્ઞાની પુરુષ કહે છે કે આત્માનો અનુભવ અસ્તિત્વ રૂપે છે અને આ અવસ્થાનો અનુભવ સ્વભાવ રૂપે છે। શું કીધું? આત્માનો અનુભવ અને આ સાધન કે અવસ્થાનો અનુભવ સ્વભાવ રૂપે છે। પણ તમને નહીં સમજાય આ વાત હજુ, તો જરા ભારે પડશે સમજવામાં। સ્ટેપ બાય સ્ટેપ સમજાય, ચિંતા ના કરશો, એક વસ્તુના ખુલાસા કરીશ। પેલા અસ્તિત્વ રૂપે અનુભવ છે, આનો સ્વભાવ રૂપે અનુભવ છે। સ્વભાવ એટલે એનામાં રહેલો ગુણ, એને આપણે સુખ માનીએ છીએ। આઈસ્ક્રીમનો ગુણ છે ઠંડો અને ગરપણ, બીજું પ્લસ જે કંઈ ફ્લેવર હોય તે, એમાં સુખ છે એ માન્યતા, અને એનો આપણને થાય અનુભવ, એટલે આપણને સુખ લાગે। દરેક વસ્તુની વાત છે, એમ પૈસા પૈસા બધું છે। તો કે એનો અનુભવ છે એ સાતત્યવાળો નથી। તો આનો અનુભવ છે સાતત્યવાળો છે, તો કે આ અસ્તિત્વનો અનુભવ છે, અને પેલો એના ગુણધર્મના આધારે સ્વભાવનો અનુભવ છે। ગુણધર્મનો સ્વભાવ કયો સ્વભાવ? વસ્તુનો। લક્ષ્મીનું ગુણ શું છે? એક્સચેન્જ, વસ્તુ લેવડ દેવડનું માધ્યમ, એનો આપણને અનુભવ થાય છે કે આપણે વધારે પૈસા હોય તો વધારે વસ્તુ ખરીદી શકીએ, વધારે મોંઘી વસ્તુ ખરીદી શકીએ, વધારે સાધનો ખરીદી શકીએ, વધારે સગવડો મેળવી શકીએ, એનો આપણને અનુભવ થાય। આમાં આનો અનુભવ કેવો હોય? આત્માનો અનુભવ સાતત્યવાળો, તો કે અસ્તિત્વનો અનુભવ છે। શું છે? તો કે અસ્તિત્વનો અનુભવ એટલે શું? એટલે કે ભગવાન આત્માનો અનુભવ એ અસ્તિત્વ રૂપે છે, અને સાધનો અને અવસ્થાનો અનુભવ એ સ્વભાવ રૂપે છે, એના ગુણધર્મના સ્વભાવ રૂપે છે। તો કે હે ભગવાન, હે પરમાત્મા, આ આત્માનો અનુભવ અસ્તિત્વ રૂપે છે એટલે શું? આ આપણા બધા માટે મહત્વની વસ્તુ છે। જન્મથી મોત સુધી આ પાંચે ઇન્દ્રિયો દ્વારા જે કંઈ પણ અનુભવ કરીએ છીએ એ બધો અનુભવ એ સાધનોનો છે। શેનો છે? આત્માનો। સમજાય છે? આ બધો અનુભવ કોનો છે? સાધનોનો। આ બધો અનુભવ સાધનોનો છે, પણ આ સાધનોનો અનુભવ આત્માના અસ્તિત્વ વગર થઈ શકે? બોલતા નથી બધા। મળદું હોય એને પાંચે જ્ઞાનેન્દ્રિયોનો અનુભવ થાય? એટલે આત્માનું અસ્તિત્વ ના હોય તો આ પાંચે ઇન્દ્રિયોનો અનુભવ પાંચે ઇન્દ્રિયો કરી શકે ખરી? હોવા છતાં કરી શકે? બોલતા નથી।
મળદું અનુભવ કરી શકે, પણ ઇન્દ્રિયો તો છે. એટલે કિંમત અસ્તિત્વનું છે કે અવસ્થાનું છે? સમજ્યા ના સમજ્યા? આત્માનું અસ્તિત્વ હોવું, ત્યાર પછી અવસ્થાનો અનુભવ થવો, અને એ અવસ્થાનો અનુભવ અજ્ઞાનતાપૂર્વક થવો, એને જ્ઞાની પુરુષે મોહનીય કર્મ કીધું. એ અનુભવ કેવો થવો? અજ્ઞાનતાથી. એ મોહનીય કર્મ. અને જ્ઞાનથી થાય તો નિર્જરા. તો નિર્જરા થાય ક્યારે? પોતાના અસ્તિત્વના ભાનની જાગૃતિ હોય તો અહીંયા આગળ મોહનીય કર્મ હોય નહીં, અને તો કર્મની નિર્જરા થાય. સંવરપૂર્વક, સંવર એટલે પોતાના સ્વરૂપના લક્ષ્ય સાથે, પોતાના સ્વરૂપના લક્ષ્ય સાથે ફાઇલોનો સંભાવે નિકાલ, એનું નામ સંવરપૂર્વક નિર્જરા. સમજાય છે? મારી વાત સમજાય છે? અસ્તિત્વનું ભાન એ પહેલી વસ્તુ છે. પણ તમે કીધું ને અજ્ઞાનતા હોય તો અનુભવના સંદર્ભમાં વાત બોલ્યા તમે. આ પાંચે ઇન્દ્રિયોમાં જે ભોગવટો છે એ બધું અજ્ઞાનતાનો જ અનુભવ છે ને બધો. એક જ્ઞાનનો અનુભવ થોડો છે. પણ એની જે મૂળ સ્વરૂપ છે એની હાજરીનું ભાન હોય તો આ પાંચે ઇન્દ્રિયો પણ આ અનુભવ કરી શકે છે, કારણ કે આત્માની હાજરી છે. પણ બેભાન અવસ્થામાં ઇન્દ્રિયો પણ છે ને આત્માનું અસ્તિત્વ છે તો પણ અનુભવ નથી થતો. હા, બેભાન અવસ્થામાં ઇન્દ્રિયો છે અને આત્માની હાજરી છે, પણ અનુભવ થતો નથી, કારણ કે ઇન્દ્રિયોના અનુભવને નોંધ કરનારો ઇનએક્ટિવ થઈ ગયો છે. આત્મા આનો અનુભવ કે નોંધ કરતું. સૂર્યનારાયણની હાજરીમાં વનસ્પતિ ઉગતી હોય, શું કીધું? પણ એ સૂર્યનારાયણની હાજરી હોય અને વનસ્પતિ ના ઉગે, એનું કારણ વચ્ચે વાદળા છે. ના સમજાયું? ના સમજાયું ને? એટલે વાદળા હોવાથી વનસ્પતિને લાભ નથી મળતો, ઇઝ ઇક્વલ ટુ સૂર્યનારાયણની ગેરહાજરી છે એવું કહી શકાય? એના પ્રકાશનો લાભ મળતો નથી એવું કહી શકાય, પણ એનું અસ્તિત્વ નથી એવું કહેવાય? એવું અહીંયા આગળ આત્માનું અસ્તિત્વ છે, ઇન્દ્રિયોનું અસ્તિત્વ છે, છતાંય ઇન્દ્રિયોના અસ્તિત્વને આધારે અનુભવનો લાભ સમજાતો નથી, કારણ કે અનુભવ કરનારો ઇનએક્ટિવ છે. કેવો છે? અનુભવ બે પ્રકાર છે. એક તો ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા. એ ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા તો પરિણામ સાથે જોડાયેલો છે. પણ જે ચાર્જ અથવા જાગ્રત પ્રતિષ્ઠિત આત્મા છે એનો રોલ મહત્વનો છે પુરુષાર્થ માટે. શેના માટે? એ બેભાન અવસ્થામાં પણ ભાનમાં રહી શકે. આ બેભાનપણું એ પ્રાકૃતિક અવસ્થાનું છે. કયું છે? પરિણામ સ્વરૂપમાં. હા, પ્રાકૃતિક અવસ્થાનું પરિણામ સ્વરૂપ જ હોય તો. પણ પોતાના સ્વરૂપનું ભાન તે વખતે પણ રહી શકે જાગ્રત જીવોને. હવે તમને લાગે કે એવું કઈ રીતે બની શકે? તો બધા દાખલા આપણી પાસે તૈયાર છે. શું કીધું? કોઈ જગ્યાએથી લાવવાના નથી. તો કે છે કે જ્યારે યોગીઓ સાધના કરે ત્યારે આ બોડી છે ને લાકડા જેવું થઈ ગયું હોય. કેવું થઈ ગયું હોય? છતાં પોતે પોતાના સ્વરૂપમાં હોઈ શકે. આ લાકડા જેવું હોય તોય આ ઇનએક્ટિવ હોય. શું છે? સમજાય છે? તો પણ પોતે પોતાના સ્વરૂપમાં કે સ્વભાવમાં રહી શકે. સમજાય છે? એટલે ઇન્દ્રિયોનું એક્ટિવ હોવું જ એ આત્મા માટે, આત્માના અનુભવ માટે જરૂરી નથી. સમજાય છે? પણ સંસારની વસ્તુનો અનુભવ કરવા માટે જરૂરી છે. જે અનુભવ કરે છે, જે પરિણામ સ્થળો ભાગનું અંતસ્કરણ છે, જ્યાં હું પણ ડિસ્ચાર્જ ભાગનું સમાયેલું છે, તે જે ઇન્દ્રિયોનો અનુભવ કરે છે, પાંચ જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયો, એની જાણપણું જ ફક્ત હુંપણામાં હોય છે, પુરુષાર્થવાળા ભાગમાં. એટલે એ જે જાણે છે મૂળ આત્માના જ્ઞાન પ્રકાશમાં, જે જાણી રહ્યો છે કે આ દેહધારી નામધારી છે, એના ઇન્દ્રિયનો અનુભવ છે, તે એક્ટિવ છે ત્યારે. હા, એટલે પણ એ અત્યારે જ્ઞાનને કારણે જ એક્ટિવ કહેવાય. હા, પણ એ આત્મા બાબત માટે તો એક્ટિવ રહી શકે, દેહ બેભાન હોય તોય. સમજાય છે? દેહને, કારણ કે પ્રતિષ્ઠિત આત્મા જે પુરુષાર્થ વાળો છે એ દેહને ચલાવનારો નથી. ના, ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા છે એ દેહને ચાલવાની પ્રક્રિયામાં સંલગ્ન છે. કેવો છે? સંલગ્ન છે, જોડાયેલો છે, જોડાયેલો છે. પણ જે ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા એની સાથે જોડાયેલો નથી. એટલે એની દેહની બેભાન અવસ્થામાં પણ એ એક્ટિવ હોઈ શકે.
એટલે એનું કામ તો ફક્ત જાણપણું જ છે. હા, એ બેભાન અવસ્થાવાળાને બેભાન અવસ્થા તરીકે જાણી શકે, ભાન અવસ્થાવાળાને ભાન અવસ્થા તરીકે જાણી શકે, બંને જાણી શકે. કારણ કે એનાથી કેવો છે, જુદો છે. પેલો ડિસ્ચાર્જ છે એ સંલગ્ન છે, એટલે એ ના જાણી શકે અલગ થઈને. પણ જ્યારે બેભાન અવસ્થા પૂરી થઈ જાય છે ત્યારે એ જ્યારે ભાન પરિણામ સ્વરૂપમાં આવે છે, પણ ત્યારે પેલો એમ કહે છે કે હું બેભાન હતો, તો આ કોણ કહે છે? કારણ કે હા, એ તો જાગ્રત ભાગ તો કંઈ બોલતો જ નથી. જાગ્રત ભાગ તો ખાલી હાજરી જ છે. એટલે જે ડિસ્ચાર્જ વાળો ભાગ છે એને જ એવું ભાન થયું કે હું પોતે બેભાન હતો, એટલે કે મને કશું દેખાતું, સમજાતું કે અનુભવાતું નહોતું. હવે મને દેખાય છે, સમજાય છે અને અનુભવાય છે. જેમ અહીંયા આંખનું ઓપરેશન કરવાનું હોય ત્યારે જે જૂની આંખ અથવા કીકી કાઢી નાખવામાં આવે, એ બધી પ્રક્રિયાની અંદર એ જીવ કશું દેખતો નથી. આંખોથી, આંખોના માધ્યમ દ્વારા કશું દેખતો નથી. બરાબર છે? અને આ પ્રક્રિયા પતી જાય, ઓપરેશન કમ્પ્લીટ થઈ જાય, પછી પાટો બાટો બાંધી દે, પછી એના જે કંઈ 2 કલાક 4 કલાક 6 કલાકની જે પ્રક્રિયા હોય, જ્યાં સુધી એ પાટો ન ખોલવાની પ્રક્રિયા, ત્યાં સુધી બાંધી રાખે, ત્યાં સુધી કશું જોઈ શકતો નથી. પણ 6 કલાક પછી જ્યારે પાટો ખોલે ત્યારે પછી પહેલી વખત આમ દ્રશ્ય જુએ આંખોથી. તો અત્યાર સુધી જે દ્રશ્ય આંખોથી જોયું એ વખતે અને દ્રશ્ય આંખો બંધ હતી ત્યારે જોયું, એમાં ફેર શું? તો કે આ સ્થૂળ દ્રશ્ય હતું અને પેલું કાલ્પનિક દ્રશ્ય હતું. કેવું હતું? સમજાય છે? આંખો બંધ કરીને આપણે ઘર જોઈએ તો એ કાલ્પનિક છે, અને આંખો ખુલ્લી જોઈએ તો એ હકીકત છે. સમજાય છે? એટલે આટલો આ ફેર પડે. એટલે કલ્પનામાં તો દેખાય છે ને, આંખો બંધ હોય તો એને ખબર પડી ગયું કે આ કાલ્પનિક છે ને હવે આ હકીકતનું મને દેખાય છે. આટલો ખબર પડે કે ના પડે? આંખો બંધ હોય તો એટલે ખોલવાને બંધમાં બી એને ખબર તો પડે જ છે, એમ આને પણ ખબર પડે જ છે. પરિણામ વાળો ભાગ છે એમાં જ એને ખબર પડે છે કે આ સ્થિતિ આવી હતી, હવે આવી થઈ. એ વચ્ચેનો ભાગ છે. અત્યારે પુરુષાર્થ કરનારો ભાગ છે એ આનાથી જુદો છે. હા હા હા.